થોડાક દિવસ પહેલાં જગતના તાતના માથે આવેલી કુદરતી આફતના કારણે આજે ખૂબ ચિંતામાં ખેડૂતો ગરકાવ થયા છે ને હવે ખેડૂતોને બચાવવા હોય તો સરકારે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ તે પ્રકારની માંગ સમગ્ર ગુજરાતમાંથી ઉઠી છે। જે રીતે થોડાક દિવસ પહેલાં એક બાદ એક ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું તે ખૂબ જ કમનસીબીવાળી ઘટના છે। વાત કરીએ તો દ્વારકાના ભાણવડમાં, ત્યારબાદ ગીર સોમનાથના ઉનામાં, ત્યારબાદ ભાવનગરમાં ને હવે જે રીતે જસદણના વીછિયા ખાતે રેવણિયા ગામમાં એક ખેડૂતે તેમના પર દેવું વધી જવાના કારણે જીવન ટૂંકાવતા મામલો ગરમાયો છે। આના કારણે સરકારની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જો દેવા માફી કરવામાં આવે તો આ ખેડૂતો છે તે પગભર થઈને પોતે સારી રીતે ખેતી કરી શકશે, પણ દેવું છે તે માફ કરવામાં અત્યાર સુધી નથી આવ્યું ને પાક ધિરાણ જે યોજના બંધ કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની છે। ત્યારે આજથી થોડાક દિવસ પહેલાં વેછિયાના રેવણિયા ગામમાં રહેતા ધનજીભાઈ જાદવ નામના જે ખેડૂતે આ વખતે ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું ને આગામી દિવસોમાં શિયાળુ પાક પણ લેવાનું હતું ને તેમણે પોતાના ઘરના જે દાગીના છે તે ગીરવે મૂક્યા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ધનજીભાઈ જાદવ છે તે ચિંતામાં આવી ગયા અને ત્યારબાદ તેમણે જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે આજે ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે તેમના પરિવારને મુલાકાત કરવા માટે ને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમને પણ સાંભળ્યું। ગોપાલભાઈ, વિછિયાના રેવણિયા ગામે એક ખેડૂતનો આપઘાત થયો છે, આપ આવ્યા છો દેશનામાં, શું આશ્વાસન આપ્યું, શું આપનું ખેડૂત? રેવાણિયા ગામે ખેડૂત સ્વર્ગસ્થ ધનજીભાઈ જાદવે ખૂબ આ માવઠાની નુકસાનીની ચિંતામાં આવીને અને કેવી રીતે આ નુકસાનીમાંથી બહાર અવાશે, કેવી રીતે ઘર પરિવારનું ભરણ પોષણ કરી શકાશે એની ચિંતામાં આવીને એક દુઃખદ પગલું ભર્યું છે, એમણે આત્મહત્યા કરી છે। અને એટલા માટે આજે હું આ દુઃખી પરિવારને આશ્વાસન આપવા માટે, મૃતક સ્વર્ગસ્થ ભાઈશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને આ પીડાના સમયમાં સધિયારો આપવા માટે થઈ આજે હું રેવાણિયા ગામમાં આવ્યો છું। આજે હું અહીંયા ગામમાં આવ્યો તો મૃતક પરિવારના એમના પુત્રને હું મળ્યો, એમના પત્નીને મળ્યો, એમના માતાશ્રીને મળ્યો, એમની પાસેથી બધી વિગત જાણી। એમણે પોતાની જમીનમાં વાવેતર કરવા માટે ખૂબ બધો ખર્ચો કરી નાખ્યો, જમીન લેવલ કરવા માટે સોનાના ઘરેણા ગીરવે મૂકી એ પૈસાથી જમીનને સમથળ બનાવવા માટે ખર્ચો કર્યો, તુવેર વાવી, એમણે મગફળી વાવી અને આશા હતી કે આ વખતે સારો પાક થાય તો એ પાકથી હું ઘરેણા છોડાવી લઈશ અને સારી રીતે હું આગળ વધી શકીશ, પણ માવઠાના કારણે સારો પાક થયો નહીં, મગફળી કાળી પડી ગઈ, એમની તુવેરનો ફાલ ખરી ગયો અને જે કાંઈ એમની આશાઓ હતી કે આ વખતે ખેતી કરીને આટલા પૈસા કમાશે, આશા પૂરી થઈ નહીં। એ ખૂબ ચિંતામાં આવી અને એમણે આ દુઃખદ પગલું ભર્યું છે અને એવા સમયમાં હું એક માનવતાના નાતે એમની અત્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છીએ। જે રીતે એક પછી એક આ દુઃખદ ઘટનાઓ બનતી જાય છે, અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ 4 જેટલા ખેડૂતોએ આવું દુઃખદ પગલું ભર્યું છે, અંતિમ પગલું ભર્યું છે। એક બાજુ માવઠાના કારણે મુશ્કેલી તો છે જ છે, પણ માવઠા કરતાંય મોટી મુશ્કેલી જો ઘરનું માણસ આવી રીતે દુનિયા છોડીને જતું રહે તો એ માવઠા કરતાં પણ મોટી મુશ્કેલી પરિવાર માટે હોય છે, કેમ કે માણસ હોય તો ભવિષ્યમાં પણ પૈસા કમાઈ શકાય ને બધું કરી શકાય, પણ માણસ વયું જાય તો પછી કોઈ વસ્તુ કામની રહેતી નથી। અને એટલે આ મુશ્કેલ સમયમાં આજે મેં અમારાથી જે કંઈ બનતી મદદ હોય એ તો કરી જ છે। મૃતક ધનજીભાઈ જાદવના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય મળે એવી હું અત્યારે સરકારને માંગણી કરું છું અને પત્ર પણ લખીશ કે ભાઈ, અને ગુજરાતમાં 4 જેટલા ખેડૂતોએ આવી રીતે દુઃખદ પગલું ભરવું પડ્યું છે। કોઈને આવું કરવાની ઈચ્છા ન હોય, પણ માણસ લાચાર થઈ જાય તો શું કરે? આજે ધનજીભાઈ જાદવની વાત સાંભળી, ગામમાં આવીને આ ગામના બધા આગેવાનો છે એમના પુત્રને મળ્યા તો એમાં એક બીજી પણ વાત એ જાણવા મળી કે એમની જમીનમાંથી સરકારી પાઇપલાઇન નીકળી હમણાં આજથી 2-2.5 મહિના પહેલાં, ત્યારે એમની મરચી વાવેલી હતી ખેતરમાં
અને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર, કશું જાણ કર્યા વગર, નોટિસ કંઈ કર્યા વગર એમની મરચીને નુકસાન કરીને સરકારી પાઇપલાઇનો ખેતરમાં નાખવામાં આવી. એક તો એ વખતે મરચીમાં નુકસાન ગયું, ત્યાર પછી આ દિવાળી પહેલાં જે વરસાદ આવ્યો એમાં તુવેરનો ફાલ ખરી ગયો, એમાં નુકસાન ગયું. અને છતાંય જે કાંઈ વધેલું ઘટેલું અનાજ કે પાક પાકે એવું હતું, આશા હતી કે મગફળી થોડીક પાકશે, થોડીક તુવેર થશે, એમાં આ દિવાળી પછીના માવઠાના વરસાદના કારણે નુકસાન ગયું. એમ 3 વખત એક જ ખેતરમાં એક જ ખેડૂતને નુકસાન ગયું. એમને ચિંતા થઈ કે દવા ઉધારમાં લાવ્યા છીએ, મજૂરી ટ્રેક્ટરો ચલાવ્યા હોય, હાથી ચલાવ્યા હોય એનું પણ ચૂકવવાનું બાકી છે, ખાતર લાવ્યા હોય એનું બાકી છે. આ બધા પૈસા હું કેવી રીતે ચૂકવીશ? સૌથી વધુ ચિંતાનો વિષય કે ભાઈ બહેનો દીકરીઓના કે વહુના ઘરેણા ગીરવે મૂકી અને જમીન લેવલ કરાવી હતી. તો ઘરેણા છે એ લાગણીનો વિષય છે. ઘરેણા બહેનો દીકરીઓના ઘરેણા છે એ એક આપણા પરિવારની એક ભાવના છે. એમને એ પણ ચિંતા થઈ કે ભાઈ આ ઘરેણા મુકાઈ દીધા, હું છોડાવી નહીં શકું તો વહુ દીકરીઓને શું મોટું બતાવવાનું. અને આ બધી ચિંતામાં આવી. ઓછા વરસાદમાં વધારે નુકસાન થયું છે, આ સર્વે બાબતે શું કહેશો? સર્વેના નાટક આલે છે. સર્વે શેનો? સરકારના મંત્રીઓ પોતે ખેતરે ખેતરે જઈને ફોટા પડાવી આવ્યા છે. એણે જોયું જ છે કે કેટલું નુકસાન થયું, શું થયું. પછી ક્યાં સર્વેની વાત રહી? સરકારને એમના મંત્રી ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ. સરકારના બધા ધારાસભ્યો ખેતરે ખેતરે ફોટા પડાવી આવ્યા છે અને એમણે નજરે જોયું છે કે આખા ખેતરમાં બધા જ પાકનું નુકસાન થયું છે. સરકારના ધારાસભ્યો, સરકારના મંત્રીઓ પોતે જોઈ આવ્યા છે અને પછી સરકારને કીધું કે નુકસાન થયું છે. તે પછી પણ સર્વેની વાત ક્યાંથી આવી? તમને તમારા ધારાસભ્યો પર વિશ્વાસ નથી, મંત્રી પર વિશ્વાસ નથી, એટલે આ સર્વેના નાટકની અંદર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હજુ પણ અમારી તો સરકારને વિનંતી છે કે આ સર્વે ફર્વે બંધ કરો અને જલ્દી ખેડૂતના હાથમાં જે કાંઈ એને દેવાપાત્ર રકમ છે એ ઝડપથી આપો તો ખેડૂતનો જીવ બચશે. નહીંતર હજુ પણ ન કરે નારાયણ, કોઈક ખેડૂતે આવું આંકડું પગલું ભરવું પડશે. એટલે ઝડપથી ચૂકવાઈ જાય, જે કાંઈ નુકસાન થયું છે એ પૈસા ચૂકવાઈ જાય, લેણું માફ થઈ જાય. જે પણ ખેડૂતોએ વ્યાજે પૈસા લીધા છે, ધિરાણ લીધું છે, લોન લીધી છે ખેતી કરવા માટે, એ બધી લોન ઝડપથી માફ થઈ જાય. અને ખેડૂત જો ટીવીમાં સમાચાર સાંભળી લે કે મારે હવે લેણું નથી ભરવાનું, તો એને એક હાશકારો થાય અને કંઈ બીજો મગજમાં વિચાર આવતો બંધ થાય. ખેડૂત માંગણી કરી રહ્યા છે કે દેવા માફી થવી જોઈએ, આપ શું માનો? મેં જ તો કીધું કે થવું જોઈએ. ખેડૂતને, અનેક ખેડૂતોને ચિંતા છે અત્યારે કે હું કેવી રીતે પૈસા ભરીશ, ઉધારમાં લાવ્યો છે એના પૈસા કેમ ચૂકવીશ. ચિંતામાં માણસ શું પગલું ભરી લેશે નક્કી નથી. સરકાર જો આજકાલમાં જાહેરાત કરી દે કે કોઈએ લેણું ભરવાનું નથી, ધિરાણ લીધું હોય, લોન લીધી હોય, વ્યાજે રૂપિયા લીધા હોય, નથી ભરવાના, એવી જાહેરાત જો કરી દે તો ખેડૂતને એક હૈયાધારણા એક આશ્વાસન મળે કે સારું હવે પૈસા ભરવા પડશે નહીં, તો કોઈનો જીવ બચી જાય. પણ આ તો સર્વેના નાટક, ઠરાવના નાટક, ખેતરે ખેતરે ફોટા પડાવવાના નાટક આલે છે. સરકારના નાટકમાં ખેડૂતોનો જીવ જાય એનું શું કરવાનું? આવી ઘટના બીજી વખત બને તો જવાબદાર સરકાર રહેશે, શું કહેવું? અગાઉ બની એની જવાબદારી સરકાર છે, અત્યારે બની એની જવાબદારી સરકાર છે. અને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે ખેડૂતોએ માવઠાની નુકસાનીના આઘાતના કારણે આત્મહત્યા કરવી પડી છે એ ખેડૂતના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય સરકારે કરવી જોઈએ.